જેને આંગણ કાળ્યું એને તો નથી દિવાળ્યું, એવી અમારી એક ગીરની કહેવત છે. એટલે ગીરમાં માણસ જેને ત્યાં ભેવું હોય ને ઘરમાં કદાચ ખાવાનો લોટ ન હોય, ક્યારેક રોટલા ન હોય, તો મહેમાનોને દૂધ પાઈ દે, ખાંડ નાખીને દહીં પાઈ દે ને તોય મહેમાનોને આમ નીંદર આવે, આમ સરસ મજાની. એટલે ઈ એવી ગાંડી ગીરના આ બધા માલધારીઓના નેહડા, જેમ ઈચરો આવકારો છે, જ્યાં હજી પવિત્ર પ્રેમ છે. અને એટલે એના માટે કહેવાય કે ભલ ભલ કી ભગર ગુંડળ દાડમ હોલર રાણ સુબાપુડિયું પહરાઈ હિલોળા તું દેખ પ્રભાતાનું વાગત વ્રજ સુવાહળિયું એ આંચળ ફાટ ગંડાણ ધરાગઢ માખણ માસી હે જો ઉતરે એ અડા ભીડી ચારણ જીયલ આંગણ કુંડિયું થાટ જપાટ કરે જીય કુંડિયું થાટ જપાટ કરે. અને ભગત બાપુ કવિ કાગે માં પાસે માગ્યું, હે માં એ માડી હું તો એટલું માગું અને પાયે તોળે વીપડી લાગું. માતાજી હું એટલું માગું પાયે તોળે વીપડી લાગું. કુંઢિયું ટોળા એ જીધન હિલોળા ઘરના ગોડાય દ્વાર. કુંઢિયું ટોળા એ જીધન હિલોળા ને ઘરના ગોડાય દ્વાર. એ ઘરના ઘોડા સે જાતવંત માડી કણના ભરી દે કોઠાર. માડી હું તો એટલું માગું પાયે તોળે વીપડી લાગું. કે ભીહું ભાયાણા ભેહું ભાયાણા કુંઢિયું કાલે હાપડી છે પણ મય જો બેઠી માણા. એવો તો અલગ ના ઉતરી હે નહીં.